વડોદરા શહેરમાં માળી સમાજ દ્વારા ભવ્ય રીતે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નમાં 26 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી છે। સામાજિક એકતા અને સેવાના ઉમદા ઉદ્દેશ સાથે માળી સમાજના પ્રમુખ સંજયભાઈ માળી અને સમાજના આગેવાનો દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે સમાજના 26 નવયુગલોએ વડીલોના આશીર્વાદ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવા સમૂહ લગ્નોત્સવથી સમાજમાં થતા બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે અને ખાસ કરીને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારો માટે આ પ્રકારનું આયોજન વરદાનરૂપ સાબિત થાય છે। સમાજના પ્રમુખ સંજયભાઈ માળી અને તેમની સમગ્ર ટીમની મહેનત તેમજ શહેરના નાગરિકોના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। ઉપસ્થિત મહેમાનોએ નવદંપતિને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી છે। શહેરના માળી સમાજના માધ્યમથી આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 26 જેટલા નવયુવાનો આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। આખા કાર્યક્રમ વડીલોના આશીર્વાદના માધ્યમથી વડોદરા શહેરના સૌ લોકોના સહકારથી સંજયભાઈ માળી અને એમની સમગ્ર ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। 4 વર્ષ પહેલાંનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ અને આ વર્ષનો આ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ। જે કોઈ પણ આમાં સહભાગી થયા છે સૌને કન્યાદાન કરવાનો પણ આજે લાભ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને જ્યારે સમૂહ લગ્નમાં જોડાય છે ત્યારે હું માનું છું એનાથી ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને જેની પાસે આર્થિક સ્થિતિ સારી નથી હોતી એવા કુટુંબના લોકોને પણ લગ્ન માણવા માટેનું એક સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એક વખત સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ અને એમની સમગ્ર ટીમ સાથે ઉભેલા સૌ વડીલો જેમના આશીર્વાદથી આ કામ થાય છે એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન।